હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન A, B, C અને D ના વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયા છે. મિત્રો જોવાના બાકી હોય તો અત્યારે જ જોઈ લ્યો. ત્યાર પછી આપણે જોઈશું સેક્શન E જે 20 ગુણનો રહેશે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. દરેકના 5 ગુણ રહેશે. 38 પિતૃસતાંક કુટુંબની સમજૂતી આપો. તો પિતૃસતાંક કુટુંબ પિતાની સત્તા, સ્થાન અને દરજ્જાની પ્રધાનતા પર રચાયેલું છે. આ કુટુંબમાં પુરુષનું સ્થાન અને દરજ્જો સમાજમાં ઊંચો ગણાય છે. રાજકીય, આર્થિક, ધાર્મિક અને સામાજિક બાબતોમાં પુરુષ વર્ચસ્વ ભોગવે છે. પિતૃસત્તાક કુટુંબમાં પિતૃવંશી અને પિતૃસ્થાનીય કુટુંબો સમાપ્ત થઈ જાય છે, સમાઈ જાય છે. સંતાનોના નામ પાછળ પિતાનું નામ મુકાય છે. પિતા તરફથી વંશ અને વારસો પુરુષ સંતાનોને મળે છે અને પુત્ર સંતાનનું વિશેષ મહત્વ હોય છે. પુત્ર હોવો એ અનિવાર્ય ગણાય છે અને પુત્ર ન હોય તો દત્તક પુત્ર લેવામાં આવે છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જશે. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. સામાજિક વર્ગની સવિસ્તર સમજૂતી આપો. સામાજિક વર્ગે અનેક કારણોથી નક્કી થાય છે. સામાન્ય છાપ જેવી કે આર્થિક સ્થિતિના આધારે જ વર્ગ નક્કી થાય છે. કાર્લ માર્ક્સના મતે સર્વ સમાજોમાં પ્રાચીન સમયથી સામાજિક વર્ગો અસ્તિત્વ ધરાવે છે. માત્ર સમય જતાં અને સમાજનો વિકાસ થતાં એનું સ્વરૂપ પરિવર્તન પામે છે. મેક્સ વેબરના મત અનુસાર પ્રત્યેક આર્થિક વર્ગ એક દરજ્જા સમૂહ એટલે કે સમાન દરજ્જાઓ ધરાવતી વ્યક્તિઓ ભેગા મળીને એક વર્ગ બનાવે છે. અને કાર્લ માર્ક્સના સમાજના 2 જ વર્ગો દર્શાવે છે. એક ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવતો વર્ગ અને 2 પોતાનો શ્રમ વેચીને અથવા શ્રમ ભાડે આપીને મજૂરી કરતા શ્રમજીવીઓ. ત્યાર પછી ક્વેશ્ચન્સ આપણને આપેલો છે કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તો સમાજશાસ્ત્ર સમાજની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે. શરીરના માળખાની જેમ સમગ્ર સમાજનું પણ માળખું હોય છે જેને સામાજિક વ્યવસ્થા કહેવાય. સામાજિક વ્યવસ્થાનો અર્થ તો સમાજની રચના 2 કે તેથી વધુ એકમોની આંતરક્રિયા અને આંતરસંબંધો દ્વારા થાય છે. આ આંતરક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતાં તેમાંથી વર્તન નક્કી કરતા ધોરણો અસ્તિત્વમાં આવે છે જેને સામાજિક વ્યવસ્થા કહેવામાં આવે છે. સામાજિક વ્યવસ્થાની જો વ્યાખ્યા આપીએ તો ટાલકોટ પાર્સન્સના સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આ પ્રમાણે છે કે સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. શોરોકિનના મત મુજબ સામાજિક વ્યવસ્થા એક સંગતિ જૂથ છે કે જે તેના સભ્યોના હકો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્ય, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથે વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણનું સંકુલ ધરાવે છે. સામાજિક વ્યવસ્થાના લક્ષણોની વાત કરીએ તો વિભિન્ન ભાગો વચ્ચે પરસ્પર અવલંબન, સામાજિક વ્યવસ્થામાં સ્થિરતા અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન આ એમના મુખ્ય લક્ષણો છે. ત્યાર પછી પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તાર માહિતી આપો. તો પર્યાવરણના મુખ્યત્વે 4 ઘટકો છે: વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જૈવિક આવરણ. આ બધા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. કોઈ એક ઘટકની પ્રક્રિયામાં થતા પરિવર્તકો બીજા ઘટકની પ્રક્રિયાને પણ અસર કરે છે. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલા વાયુમય આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી મૃદાવરણ. મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, સપાટ મેદાનો, ખીણો અને કોતરો જેવા અનેક ભૂમિકાકારોનો સમાવેશ થાય છે. મૃદાવરણ માનવી, વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મ જીવજંતુઓને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. ત્યાર પછી વાત કરીએ જલાવરણ. પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ રોકે છે. જલાવરણની અંદર સાગર, ઉપસાગર, મહાસાગર, નદી, સરોવર, તળાવ, ઝરણા, ભૂગર્ભજળ વગેરેનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે આપણું જૈવિક આવરણ. પૃથ્વીના અન્ય આવરણની સરખામણીમાં જૈવિક આવરણનું પડ પાતળું છે. આ પર્યાવરણનું જીવંત આવરણ હોવાથી તેમાં પ્રાકૃતિક રીતે જીવન શક્ય છે કારણ કે તેમાં હવા, પાણી, ખડકો, માટી અને સજીવ પ્રાણીઓ હોય છે. સમુદ્રના સૌથી નીચા તળિયાથી વાતાવરણના સૌથી ઊંચા બિંદુ સુધી આશરે 24 કિલોમીટરનું આ જૈવિક આવરણ હોય છે.
દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના વિડીયો એક પછી એક અપલોડ થઈ જશે. જોવાનું ચૂકતા નહીં. નવા વિડીયોમાં ફરી ખૂબ જ ઝડપથી પાછા મળીશું. થેન્ક યુ.